હે 12-13 નો લંડ હે ભાઈ. આ તો હે ને મોટા લંડ વગર મેળ ના પડે અને આખો લંડ ગાલવો પડે. ગાલવામાં તો ઘાવ જ આખા જ ગાલે, પણ તમારે 3 ઇંચ ને 4.5 ઇંચ ને 1.5 ઇંચ ને એવામાં તો મારો લંડી સેટ ના થાય બરાબર. એટલે એને મોટો લંડ જોઈએ. અને હું તો એક જગ્યાએ ઉતરતો ને ત્યાં દોડમ બહુ ઉલાડતી આવી એની માને છું. મેં તો ઉતરવાનું બંધ નતું કર્યું, ચાલુ જ રાખ્યું. તેની માં છું ગયો. આપડે તો ખૂણામાં ઉતરતા હતા, આપડે શું કા બંધ કરવું પડે. આ તો આને કે મુझको तुम्हारा काला कलर बहुत पसंद है, मुझे तो काला कलर के ही लड़के पसंद है, धोला कलर वाले तो दगो आलते हैं, આવું બધું કહેते એની માને છે. તો હું પીગળી ગયો. એની માને છે તો ઇમોશનલ વાતો કરીને હું પીગળી ગયો. તે પછી એની માને લંડ ખાલું. મેં એને કીધું કે તમારા નામ ક્યાં હતો? કે મેરા નામ કે ભમરાળી ભોસ છે. આટલું કીધું ને યાર, ખરેખર આજ નામને હું ખોલી રહ્યો હતો. તારા એક જ્યોતિષે કીધું તું મને કે તું ભમરાળી ભોસ કે અંગાત કે તું आखा लंड घालोगे ना तो तुम्हारे वेड़ा वड़ जाएगी, क्या तुम्हारा चढ़ती आ जाएगी, आવું બધું કહેતો. એની માને ચૂત મને મળી ગઈ. અને લંડ મોટા કરો ને તો એક ટીપ્સ આલું તમને. રાતે એને ચણાની દાળ એક વાટકીમાં પલાળી દેવાની અને ઊંટના ઓડિયા લાવવાના ને એ દાળમાં પલાળી દેવાના. 2 કલાક સુધી ચૂસવાના બરાબર. લંડ મોટો થઈ જાય, લંડ ગાલું ઠંડા પાર.